અમદાવાદના એલિસ બ્રિજનું સમારકામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। 32 કરોડથી પણ વધુ રકમ ફાળવ્યા છતાં પણ સમારકામમાં ઢીલાશ જોવા મળી। લોખંડ કાટ ખાઈ ગયો છે। બ્રિજની સ્થિતિ ચિંતાજનક છે। બ્રિજના સમારકામને સીએમ ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી। તો અમદાવાદમાં એલિસ બ્રિજનું સમારકામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। તંત્ર આ સમારકામ પર પૂરતું ધ્યાન નથી આપી રહી। 32 કરોડથી પણ વધુ રકમ ફાળવવામાં આવી હતી આ સમારકામ માટે, રિપેરેશન માટે, જેમાં લોખંડ કાટ ખાઈ ગયું છે। ચિંતાજનક પરિસ્થિતિ। બ્રિજની સમારકામને સીએમ ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી, પરંતુ તેમ છતાં આ સમારકામ પર તંત્ર દ્વારા પૂરતું ધ્યાન નથી અપાઈ રહ્યું। 32 કરોડથી પણ વધુ રકમ ફાળવ્યા છતાં પણ સમારકામમાં ઢીલાશ કરવામાં આવી રહી છે। સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે। આ મુદ્દા પર વાત કરીએ। અભિષેક, જે પ્રકારે એલિસ બ્રિજના સમારકામની જો વાત કરવામાં આવે તો સીએમએ તેની મંજૂરી સમારકામ માટેની, રિપેરેશન માટેની આપી દીધી હતી, પરંતુ તેમ છતાં પણ કરોડો રૂપિયા ફાળવ્યા છતાં પણ આ સમારકામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। તંત્ર તેનું પૂરતું ધ્યાન પણ નથી આપી રહ્યું। કયા તબક્કે છે અત્યારે સમારકામ અને શું સ્થિતિ છે આ બ્રિજના સમારકામની, જાણીએ। બિલકુલ સંજીવની, વાત કરીએ તો વર્લ્ડ હેરિટેજનો જે દરજ્જો અમદાવાદને મળ્યો છે અને તેમાં અલગ અલગ હેરિટેજ જે પ્લેસીસ આવ્યા છે તેમાંનું આન બાન અને શાનની જો વાત કરીએ તો એલિસ બ્રિજ દેખાવામાં આવે છે। તે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ એલિસ બ્રિજના દ્રશ્યો જે છે કે જ્યાં કરોડો રૂપિયાનું બજેટ જે છે તે ફાળવવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય કે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને આ બ્રિજ જે છે તેનું સમારકામ માટેની મંજૂરી જે છે તે આપી છે અને તેમ છતાં પણ અત્યારે હાલ જોઈ શકાય છે કે લોખંડ જે છે તે કાટ થઈ ગયું છે અને આ બ્રિજની સ્થિતિ જે છે તે અત્યારે હાલ ભયજનક હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આની મંજૂરી ઘણા સમય પહેલાં આપી દીધી છે, તેમ છતાં પણ અત્યારે હાલ પણ જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારનું અહીં કામગીરી થતી ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। TV13ના માધ્યમથી હું બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે જે પ્રકારે કરોડો રૂપિયાની જે વાત કરવામાં આવી હતી, કરોડો રૂપિયા જે છે તે આપવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, પરંતુ કામગીરી પાછળ જોઈ શકાય છે કે સીધા હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જોઈ શકાય છે કે આ બ્રિજના આ પિલ્લરના નીચેના ભાગમાં જોઈ શકાય છે કે આખું લોખંડ જે છે તે કાટ ખાઈ ગયું છે અને અહીં જે પ્રકારની કરોડો રૂપિયા જે આપવામાં આવે છે, પરંતુ તે સમારકામ ક્યાં? કેમ કે અત્યારે હાલ કોઈ પણ પ્રકારનું અહીં જોવા નથી મળી રહ્યું। કોઈ એક માણસ જે એએમસીનો હોય, કોઈ કર્મચારી હોય તે અહીં જોવા નથી મળી રહ્યું। એટલે કે મહત્વનું કહી શકાય કે જે અમદાવાદની આન બાન અને શાન ગણાય છે, જે એલિસ બ્રિજ જે અમદાવાદમાં પ્રથમ વખત બન્યો હતો, જે બ્રિજ તે બ્રિજ છે અને તેની અત્યારે હાલ દુર્દશા જોઈ શકાય છે કે ગોકળ ગતિએ, એટલે કે અત્યારે હાલ કોઈ પણ પ્રકારના કામગીરી થતી નથી। અહીં ફક્ત ને ફક્ત જોઈ શકાય છે કે આ દરવાજા જે છે તે ખુલ્લા મૂકવામાં આવે છે। સાથે સાથે કહી શકાય કે અહીંથી પસાર થતા લોકો માટે પણ આ જોખમી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કેમ કે અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે કોઈ માણસને અહીં રાખવો જોઈએ, કેમ કે આ દરવાજા ખુલ્લા છે। સાથે સાથે નીચેની તરફ પણ જોઈ શકાય છે કે જો કોઈ માણસ કે કોઈ અકસ્માત અહીં સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ, તે સૌથી મોટો એક સવાલ છે તે જોવા મળી રહ્યો છે। સંજીવની, સૌથી મહત્વનું કહી શકાય કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફક્ત ખાલી એવોર્ડ લેવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે, સ્વચ્છતાનો એવોર્ડ હોય, પરંતુ તેની પાછળ શું, જ્યારે જવાબદારી મળતી હોય છે પરંતુ તે જવાબદારી ક્યાંક ના પૂરી કરતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। કેમ કે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ એ કામગીરી ક્યાં, તેની પર અત્યારે હાલ એક મોટો સવાલ થઈ રહ્યો છે। જે પ્રકારે અત્યારે હાલ આપણે દ્રશ્યો જોયા કે બ્રિજમાં કોઈ પણ પ્રકારનું અત્યારે હાલ કોઈ કર્મચારી જોવા નથી મળી રહ્યો, કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી જોવા મળી રહ્યો। જો અહીં કોઈ અકસ્માત સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન છે। સાથે સાથે આની સુરક્ષાને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે। ઐતિહાસિક ગણવામાં આવે છે, આન બાન અને શાનની વાત છે, તેમ છતાં પણ અહીં કોઈ પણ પ્રકારનું કામગીરી થતી ન હોય તે પ્રકારે જોવા મળ્યું છે। કામગીરી બિલકુલ ઠપ થઈ ગઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ગોકળ ગતિ પણ ના કહી શકાય, કેમ કે અત્યારે હાલ વહેલી સવારથી અમે આખી ટીમ આપણી અહીંયા છે, પરંતુ અહીં
કોઈ પણ પ્રકારનું કામગીરી થતી ન હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. તો બજેટ ફાળવવામાં આવે છે તો બજેટ જાય છે ક્યાં અને તે બજેટની પાછળનું કામગીરી ન થવા પાછળનું કારણ શું તે પણ એક ચિંતાનો વિષય છે, તે પણ એક સવાલ છે. એટલે કે સંજીવની સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એવોર્ડ લેવામાં રસ હોય તે પ્રકારે જાળવણી માટે પણ તે લોકોએ રસ રાખવો જોઈએ. જે પ્રકારની કામગીરી તે લોકોને સોંપવામાં આવે છે તે કામગીરી પણ તે સમય મર્યાદા મુજબ તે લોકોએ કરવી જોઈએ તે પ્રકારની પણ લોકો જે છે તે અહીં માંગ કરી રહ્યા છે. એટલે કે ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ આ દુર્દશા જોવા મળી રહી છે. ગોકળ ગતિ પણ ન કહેવાય, અહીં કામગીરી બિલકુલ ઠપ જે છે તે જોવા મળી રહી છે. સંજીવની. ધન્યવાદ અભિષેક આ સમગ્ર જાણકારી બદલ. તો આ બ્રિજની દુર્દશા આપ જોઈ શકો છો. જે પ્રકારેની સમારકામની વાત હતી, જે પ્રકારેની લોકોની સુવિધાની વાત હતી, એ સુવિધા નથી લોકોને પૂરી પાડવામાં આવી રહી. 32 કરોડથી પણ વધુ રકમ ફાળવ્યા છતાં પણ સમારકામમાં જે બેદરકારી દાખવવામાં આવી રહી છે તેના જીવંત દ્રશ્ય આપ જોઈ શકો છો. અમદાવાદના એલિસ બ્રિજનું સમારકામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે.